હવે આ બીજા થાટની શરૂઆત 3 તાલની 8 માત્રા પછીની 9મી માત્રાથી શરૂ થઈ અને સમ ઉપર પૂરી થાય તે પ્રમાણેની રચના છે. તેની પડંત બોલ સાથે જોઈએ. एक, दो, तीन, चार, पाँच, छः, सात, आठ. थे 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 त त ता आ त त त त त त ता. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. या रा हा रा तेरा 14 15 16. Te, 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 da, 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 da. Te, da, 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 da. હવે આ બીજા થાટમાં આપણે જે અંગ છે એ જુદું કર્યું. પહેલા થાટમાં ખાલી કલાઈ અને આનો ઉપયોગ કર્યો હતો. હવે આ બીજા થાટમાં આપણું અંગ જુદું છે. એટલે કે જો થઈ થઈ. હવે આ થઈમાં આ તમે જોજો કે કેટલો બેન્ડ છે. પણ અગત્યની વાત એ છે કે આ જે બે ઘૂંટણ છે એ લાઈનમાં છે, આગળ પાછળ નથી. આગળ પાછળ કર જરા. હા, એમ નથી. આ બે ઘૂંટણ આમ સાથે હોવા જોઈએ. આ એક બહુ અગત્યની વસ્તુ છે અને એટલે પગનો જે શેપ છે એ બરાબર રહે છે. હા, કર થઈ 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 થઈ. આમ થઈ હોવું જોઈએ, થઈ આમ હોવું જોઈએ. હા, અને જેમ આપણે પહેલાં કહ્યું હતું બેન્ડ કરશે થઈ. આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ નજર ત્યાં જ જાય, નજર ત્યાં જ જાય. અને બીજું છે કે આ જે ની છે એ બી ત્યાં પોઈન્ટ કરે છે. આ ની ત્યાં પોઈન્ટ કરે છે, આ પોઈન્ટ ત્યાં કરે છે, નજર પોઈન્ટ ત્યાં, નાકનું જે પોઈન્ટ છે એ ત્યાં પોઈન્ટ કરે છે. એટલે આ ત્રણે ત્રણ એક પોઈન્ટમાં છે. એટલે ગ્રાફિકલી this movement is perfect. અગર આ આમ આમ થાય કે આ આમ હોય તો તમે આમ જુઓ તો એ ખોટું કહેવાય, એ કરેક્ટ ના કહેવાય. હવે કર થઈ. હા, થઈ. જોયું? અને આ જે હાથ છે, આ જે બે ખૂણી છે, આ બી એક લાઈનમાં છે. આ આમ નથી, આ બી એક લાઈન. આ ને આ એની આ એક લાઈન છે, આની એક લાઈન છે, આને આ આખી એક લાઈન છે, આ નીની એક લાઈન છે. એટલે આ આખું ને આખું જે છે એનો ફોર્સ, મૂવમેન્ટનો ફોર્સ એક જ દિશામાં જાય છે. મૂવમેન્ટનો આખો જે ફોર્સ છે એ એક જ દિશામાં જાય છે. ફરીથી કર થઈ. અને જ્યારે શરૂઆત કર્યું, એને જ્યારે મૂવમેન્ટની શરૂઆત કરી ત્યારે થોડી ઊંચી ગઈ. કેમ? કારણ કે એને શ્વાસ લીધો, શ્વાસ લીધો. એ શરીર ઊંચું નથી ગયું, એ શ્વાસને લીધે એટલી ઊંચી ગઈ. કર. જેમ આપણે પહેલાં કહ્યું હતું કે શ્વાસ, બ્રેથ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કથકમાં કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીમાં. એટલે એને જે શ્વાસ લીધો અને પછી એને આ મૂવમેન્ટ કર્યું એ એક બહુ અગત્યની વસ્તુ. એ હવે બીજું થઈ. હવે એ જ પગ કેવી રીતે ઉપાડ્યો એને જો નીચે કર. હા, કેવી રીતે ઉપાડ્યો? પહેલાં આ પગ ઊંચો કરવાનો. હા, અને પછી મૂકો. હવે આ બંને પગ એક લાઈનમાં છે.
આમ કે આમ નથી. હા, પછી બીજું કર. હા, હવે જો આ અને આ અને આ અને આ આખો એક લાઈનમાં છે. એટલે જે મૂવમેન્ટનો ફોર્સ છે, દિશા છે એની, એ એક જ લાઈનમાં છે. આમ કે આમ નથી, એક લાઈનમાં, આખી દિશા એક લાઈનમાં છે. ફોર્સ આ પગ ટો જે છે, અંગૂઠો એનો જો એ ત્યાં છે, આ છે ત્યાં, આ છે ત્યાં અને આ એક દિશામાં બધું ફોર્સ જે ફિઝિકલ ફોર્સ હોય છે બોડીનું, એ એક દિશામાં જાય છે. આમ તેમ આમ વિખરાયેલું નથી. કર. હા, થઈ. હા, ના પહેલું અને બીજું. હા, થઈ થઈ. હવે જ્યારે ઊભી થઈ નીચેથી, અગેન બોડી થોડી ઊંચી ગઈ. કેમ? કારણ કે એને શ્વાસ લીધો. હા, થઈ. હવે જો થોડી બોડી શ્વાસ લે, થઈ. શ્વાસ લઈને ઊંચી થઈ ગઈ, શ્વાસ લઈને. હા, અગેન. ચાલ. હા હા, હવે બીજો, પછી થઈ. હવે પગ પાછળ આવ્યો, આ પગ હવે પાછળ આવ્યો, પાછળ. અગેન આ નીસ છે એક જ લાઈનમાં છે. જો આ નીસ જે છે એક જ લાઈનમાં છે. પગ પાછળ ગયો પણ આ નીઝ એક જ લાઈનમાં છે. હા, કર. અને આ જે આ એક લાઈનમાં છે, આ એક લાઈનમાં છે. અગેન આ મૂવમેન્ટનો ફોર્સ આમ ગયો, પગ આમ આવ્યો એટલે આ આખો મૂવમેન્ટનો ફોર્સ આમ ગયો. હવે ત્રણે મૂવમેન્ટ કર. હવે જે શરીરનો જે ફોર્સ છે, જે દિશા છે, એ તમે બરાબર જોજો. જો આ એક દિશા થઈ, હવે આ બીજી દિશા. હા, અને આ ત્રીજી દિશા. ત્રીજી દિશાને પહેલાં જે શ્વાસ લીધો એને એ બતાવજે. એ હા 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 હા, જો આમ કરીને આમ ગઈ એટલે શ્વાસ લીધો એને, એ મૂવમેન્ટ નથી, એ શ્વાસ છે. અગેન ત્રણે ફરીથી બતાવો. આ ગયો, હા, આ ગયું અને થઈ. હવે નેક્સ્ટ મૂવમેન્ટ. હવે થઈ. હા, હવે અગેન દિશા. આ દિશા જો, આ જો, આ એક જ લાઈનમાં છે, આ અને આ એક જ લાઈનમાં છે. પગ એના એક લાઈનમાં છે. આના આ અને આ પગ બરાબર એક જ લાઈનમાં છે, આગળ પાછળ નથી. આગળ પાછળ મૂક. હા, આમ મૂક, આમ નથી, નહીં. હા, આ એક દિશામાં છે. અહીંયાથી તમે કંઈ નાખો તો બરાબર પગ પર પડે, એવી રીતે એક દિશામાં છે. જોવાનું અહીંયા, આ જે વચલી આંગળી છે, આ જે વચલી આંગળી છે એમાં જોવાનું. ઓકે. અને આ એક લાઈન થઈ શરીરની, અને શરીરનું થોડું આમ. ઓકે, થઈ. હા, પછી બીજી મૂવમેન્ટ થઈ, આમ ગઈ, આમ આમ. આ દિશા થઈ. હવે આ દિશા થઈ. હા, પગ પાછળ છે અને આ દિશા થઈ. હવે આ કોની અને આ બધું એક જ લાઈનમાં છે. ઓકે, ફરીથી આટલે આ બે કર. હા, થઈ થઈ. જોયું તમે કે એક જ લાઈનમાં લાઈન ડ્રોઈંગ તમે જેવી રીતે કરો છો, એવી રીતે વોકેબ્યુલરી જે કથકનો જે ફોર્મેટ છે એમાં લાઈન ડ્રોઈંગનું બહુ જ મહત્ત્વ છે. લાઇનિંગ ગમે ત્યાં હાથ નહીં જવા જોઈએ, હાથ ગમે ત્યાં નહીં જવા જોઈએ. હા, ફરીથી હવે બધું જ કર. થઈ 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 થઈ. હા, હવે આગળ. હા, હવે આ જે પગ છે આ બહાર કાઢ્યો. હવે આ નીચ સાથે નથી, આ નીચ સાથે નથી, પણ એક લાઈનમાં છે. સાથે નથી પણ એક લાઈનમાં તો છે જ. અને આ પગ અને આ પગ, આ બંને એક લાઈનમાં છે, આગળ પાછળ એક લાઈનમાં છે. અને હાથ, હા, હવે હાથ જે છે આ બી આ અને લાઈનમાં છે. એટલે એનું ગ્રાફિક્સ જે છે એનું પરફેક્ટ હોવું જોઈએ. હવે એટલું કર. થઈ થઈ થઈ, એટલું જ કર. થઈ થઈ થઈ
કરેક્ટ. હા, હવે પહેલાંથી આટલું કર, પહેલાંથી આટલું કર. હા, તમે એક વસ્તુ તમે જુઓ વિદ્યાર્થી, કે જે એનું જે લાઇનિંગ છે એ કેટલું પરફેક્ટ છે. લાઇનિંગ ખૂણીનું, ઘૂંટણાનું, પગનું, ટોનું, આ આંગળાનું, હાથનું, આ બે હાથનું જે જે બે હાથનું જે, હા આમ, હા. ચલો કર. 1 2 3 થઈ થઈ થઈ. હા ચલ. ત ત ત ત ત ત કર. ત ત ત ત. હવે જે એ જે પગ છે અહીંયા હતો તો ઉપાડીને કેવી રીતે લાવીએ? હે, એના ઉપર જોર કર્યો, આ ની પર, અને ઉપાડ્યો. આ જોર આ ની પર અને આ મસલ ઉપર જોર કર્યો અને ઉપાડ્યો. હા ઉપર, હા જો એ મસલ પર જોર કર્યો અને ઉપાડ્યો. થઈ. હા, પહેલાં દિશા બદલી, પહેલાં આ દિશા બદલી જો, પહેલાં દિશા બદલી. ઓકે, પહેલાં આ દિશા બદલી. હા, હવે આ પગ ઉપર જોર કરી ને આખું શરીર ઊંચું થઈ ને આ એમ કર્યું. ઓકે, અને પછી પગ એમ જ રહ્યા, શરીર આમ થયું. કર. હવે આ એક તરીકો છે. આપણે પહેલાં વાત કરી હતી ને, ખડે હોને કે તરીકે, નીચે આ છે ને આ છે. આ એક બીજો તરીકો છે ઊભા રહેવાનો કથકમાં. આ ઊભા રહેવાનો એક તરીકો છે. એટલે આપણે હવે બીજો તરીકો જોયો. હા ચાલ, આખું કર. લાઇનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરફેક્ટ લાઇનિંગ. ચલો 1 2 3 1 2 3 ત ત ત ત તા. હવે પેલા સ્ટેપ તે લીધા છે એ બતાવો. તે દિશા આમ બદલી અને પછી આ એક પગ આમ લાવ્યું, પછી બીજા કયા સ્ટેપ્સ લીધા એ બતાવો. એક 1 2 3. હવે આ જે પોઝ છે, આને વચ્ચે અંતર જે છે, બે પગના વચ્ચે અંતર જે છે એ કેટલું હોવું જોઈએ? જ્યારે બી તમે આમ કરો આટલું હોવું જોઈએ. આપણા એક પગનું અંતર કર. આપણા એક પગનું આપણા એક પગનું અંતર આમ દૂર નહીં જવું જોઈએ. આમ દૂર પગ કરશો તો આ બધું સ્પાઇન ને બધું બગડશે. હા એ તા. પછી પેલો કર, પેલો. હા જો, એમાં બી એક પગનું જ અંતર છે, પગ બહુ દૂર નથી, એક પગનું અંતર છે. ચાલ હવે આખું કર. થઈ 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 તા થઈ ત ત ત ત તા. એ આ જોયું અગેન ઇન વન લાઇન, પરફેક્ટ લાઇન. આ શરીર જે છે, શરીરની જે ધરી કે છે, શું એક્સિસ છે, એ જે એક્સિસ બરાબર પગથી માથા સુધી એક એક્સિસ છે. એક્સિસને શું કહે છે ગુજરાતીમાં? ધરી. જે શરીરની જે ધરી છે એ તમે જોજો, એ બરાબર પગના ઉપર બરાબર ધરી. હવે આખું કરો. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ 1. હવે તાલ સાથે કરીએ. તાલ. દા ધીન ધીન દા આ દા ધીન ધીન દા 13 14 15
આપણે 3 વખત કરીએ રિયાઝ માટે. એક વખત હું બોલું, એક વખત ગિનતી કરું, અને પણ જેટલી વસ્તુ મેં તમને કહી ને લાઇનની, એના ઉપર તમે ખૂબ ધ્યાન આપો. લાઇન એટલે ફક્ત હાથની નહીં, પગની, આખા શરીરની. અને આપણે જેમ ઊભા રહીએ ત્યારે એક એક્સિસ અહીંયાથી જાય છે, એક્સિસ, એના ઉપર જ શરીર આપણું ફરે, એક્સિસ ઉપર. પછી આમ જાય, આમ જાય, પણ કોઈ વખત આમ નહીં થવું જોઈએ, આમ નહીં થવું જોઈએ. ચલો, હવે આપણે આ જ થાટ આપણે 3 વખત કરીશું. વચ્ચે એક એક આવર્તન જવા દેજો. એક વખત હું બોલીશ, એક વખત હું ગિનતી કરીશ. હા, અને આપણે જેટલી વસ્તુ કરી છે એ બરાબર ક્લિયરલી, પગનું સ્થાન, હાથનું સ્થાન, નાકનું જોવાનું સ્થાન, એ બરાબર ક્લિયરલી બતાવજો, એટલે કે વિદ્યાર્થીઓને ક્લિયરલી સમજણ પડે. ચલો, તા થઈ થઈ, તા તા આ થઈ થઈ, તા તા થઈ થઈ, તા તા આ થઈ થઈ, તા 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 થઈ થઈ, તા તા આ, તા 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 થઈ થઈ થઈ, તા થઈ, તા 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 તા. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8. થઈ તા તા આ, થઈ થઈ, તા તા તા, થઈ થઈ, તા તા આ, થઈ થઈ, તા તા તા, થઈ થઈ, તા તા આ, થઈ થઈ, તા તા થઈ 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 થઈ, તા થઈ, ta 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 ta.